તારીખ 22 જાન્યુઆરી સાંજના અમારા એક રિપોર્ટરને જાણકારી મળે છે કે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં હિન્દુઓનું ટોળું ઘૂસી ગયું છે અને મામલો તંગ બન્યો છે. આપણે કેવી રીતના મૂર્ખ બનીએ છીએ તેની આજે વિગતે વાત કરવી છે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. અત્યારે સમય બહુ ખરાબ છે, કારણ કે આપણે કોઈ બાબતની તપાસ કરતા નથી. આપણે નિર્ભર રહીએ છીએ વોટ્સઅપ યુનિવર્સિટી ઉપર. તમારા ને મારા હાથમાં એક એન્ડ્રોઈડ ફોન છે, સ્માર્ટફોન છે, અને તેની અંદર એક વોટ્સએપ નામનું પ્રાણી છે. આ વોટ્સએપ નામનું પ્રાણી જે આપણને સંભળાવે એ આપણે સાંભળીએ છીએ, જે આપણને દેખાડે તે આપણે જોઈએ છે, અને વોટ્સએપ જે કહે તેને આપણે સાચું માની લઈએ છીએ. તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલ્લાનું ની પ્રતિષ્ઠા થવાની હતી. તેની ઉજવણી આખા દેશમાં થઈ રહી હતી. છતાં કેટલાક લોકોને પથ્થર ફેંકવાની ટેવ હોય છે, કારણ કે તેમને શાંતિ ખપતી નથી અને આ પથ્થર ફેંકનારાઓ તમારો ને મારો ધર્મના નામે ઉપયોગ કરે છે. અમે સતત ચેતવીએ છીએ લોકોને કે આ બાબતથી પોતાને દૂર રાખો. આવી બે ઘટનાઓ પણ પાછી ગુજરાતની અંદર ઘટી. મહેસાણાના ખેરાલુમાં પણ ઘટી અને વડોદરા પાસે આવેલા ભોજ ગામમાં પણ ઘટી. આખા દેશની અંદર, આખા ગુજરાતની અંદર શોભાયાત્રાઓ પણ નીકળી. આવી જ શોભાયાત્રા અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પણ નીકળી અને 22મીએ સાંજે અમારા એક રિપોર્ટરને જાણકારી મળે છે કે જે શોભાયાત્રા વેજલપુરમાંથી નીકળ્યા. પહેલાં આ તમારે જોગ્રાફી સમજવા જેવી છે. અમદાવાદનું આજે એન્ટ્રન્સ પોઈન્ટ છે, એટલે તમે સૌરાષ્ટ્ર તરફથી આવતા હોવ તો પહેલાં સરખેજ જુહાપુરા થઈને તમારે વેજલપુરમાં આવવું પડે. આ જે જુહાપુરા વિસ્તાર છે જ્યાં બહુમતી મુસલમાનો રહે છે, અને જે વેજલપુર વિસ્તાર છે ત્યાં હિન્દુઓ રહે છે. એટલે શોભાયાત્રા વેજલપુરમાંથી નીકળી હતી. પોલીસ પાસે કોઈ પરવાનગી નહોતી કે જુહાપુરામાં યાત્રા જશે, અને યાત્રા ગઈ પણ નહોતી. છતાં પણ વોટ્સએપ યુનિવર્સિટીમાં આ સમાચાર વહેતા થયા કે શોભાયાત્રામાં નીકળેલા હિન્દુઓ જુહાપુરામાં ઘૂસી ગયા છે અને બબાલ શરૂ થઈ છે. અમે તત્કાલ બીજા કોઈને પૂછવા કરતા વેજલપુરના પોલીસ ઇન્સ્પેક્ટર અભિષેક ધવનને ફોન જોડ્યો અને અમારો ફોન ઉપાડતા જ તેમણે કહ્યું, કંઈ જ થયું નથી, ચિંતા ના કરતા. તેમણે કહ્યું, ઇન્સ્પેક્ટર ધવને, કે તમારી જેમ અમને પણ સંદેશો મળ્યો કે એક ટોળું જુહાપુરામાં દાખલ થઈ ગયું છે, એટલે અમે તત્કાલ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા છીએ. આવી કોઈ જ ઘટના નથી. ઘટના એવી હતી કે જુહાપુરામાંથી કેટલાક હિન્દુઓ જે શોભાયાત્રામાં સામેલ હતા તેવા યુવકો પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક યુવકનું બાઇક, જેના બાઇક ઉપર કેસરી ધજા લાગેલી હતી, તેનું બાઇક ત્યાં સ્લીપ થઈ ગયું. તે પડી ગયો. પડી ગયા પછી લોકો મદદે પણ આવ્યા, સ્થાનિકો મદદે આવ્યા. સ્થાનિકો એટલે કે મુસલમાન તેની મદદે આવ્યા, તેને ઊભો કર્યો અને આ હિન્દુ યુવકો ત્યાંથી રવાના થઈ ચૂક્યા છે. કંઈ જ થયું નથી. હું પોતે ઘટના સ્થળે હાજર છું. આ વાત પૂરી થઈ ગઈ અને ખરેખર આવી કોઈ જ ઘટના નહોતી. કોઈ જ હિન્દુ યુવકો જુહાપુરામાં ગયા નહોતા. છતાં આ ઘટના અમદાવાદમાં ખૂબ વાયરલ થઈ. આ દરમિયાન એક કલાકાર મિત્રએ મને એક વિડીયો મોકલ્યો અને નીચે એવું લખ્યું હતું કે આ વિડીયો મુંબઈના મીરા રોડનો છે. પહેલાં તમે આ વિડીયોની એક ઝલક જોઈ લો. તમે
આ વિડીયો જોયો. હવે લખ્યું હતું કે મુંબઈના મીરા રોડનો આ વિડીયો છે. અમે આ વિડીયોની પુષ્ટિ કરતા નથી, કારણ કે અમને ખબર નથી કે આ વિડીયો મુંબઈના મીરા રોડનો છે કે નહીં. પરંતુ જે દ્રશ્ય દેખાય છે તે પ્રમાણે કાર પસાર થાય છે, કાર ઉપર કેસરી ધજાઓ લાગેલી છે ને કેટલાક લોકો તેની ઉપર હુમલો કરે છે, અને હુમલો કરનાર વ્યક્તિએ ટોપી પહેરી છે, એટલે તે મુસલમાન હોવાની શક્યતા છે એવું આપણે અત્યારે માની લઈએ. આ વિડીયો પણ ખૂબ વાયરલ થયો અને અમે તેને ઇગ્નોર એટલા માટે કર્યો કારણ કે એની પુષ્ટિ થાય એવી કોઈ માહિતી અમારી પાસે નહોતી. આ દરમિયાન 1 કલાક પછી એક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારનો મેસેજ આવ્યો, જેમાં આ જ વિડીયો પાછો આવ્યો અને તેમાં એવું લખ્યું હતું કે આ જુહાપુરાની ઘટના છે અને જુહાપુરામાં મુસલમાનોએ હિન્દુ ઉપર હુમલો કરી દીધો છે, એટલે સૌરાષ્ટ્ર તરફથી આવતી ટ્રકોના ડ્રાઈવરોને સૂચના આપવામાં આવી છે કે તમે સલામતીના કારણસર જુહાપુરામાંથી પસાર થતા નહીં. આ તેનો વિડીયો છે. ફરી એક વખત આ વિડીયો જોઈ લો. તમે આ વિડીયો જોયો. જે વિડીયો પહેલાં મુંબઈ મીરા રોડનો કહેવામાં આવ્યો ને બીજી વખત આ વિડીયો અમદાવાદના જુહાપુરા વિસ્તારનો કહેવામાં આવ્યો, એક જ વિડીયો છે. આમ આ વિડીયોના દુરુપયોગ થાય છે. અલગ અલગ જગ્યાના વિડીયો આપણને બતાડવામાં આવે છે, આપણને ભ્રમિત કરવામાં આવે છે અને આ ભ્રમણામાં આપણને ચક્કર આવી જાય છે. શું સાચું શું ખોટું તે આપણે નક્કી કરી શકતા નથી અને જે સત્ય નથી તેને સત્ય માની લઈએ છીએ. એટલે મહેરબાની કરી તમારી પાસે જ્યારે જ્યારે આવા વિડીયો આવે ત્યારે તેની ખાતરી કરજો, અને ખાતરી ન થાય તો મહેરબાની કરજો આને ફોરવર્ડ ન કરતા, કારણ કે આપણી એક ભૂલ આ શહેરને, આ રાજ્યને, આ દેશને સળગાવી શકે છે. આ દેશ આપણો છે, આપણે તેને પ્રેમ કરીએ છીએ કારણ કે આપણે બધા જ ભારતીયો છે અને આપણે દેશની સેવા ત્યારે જ કરીશું જ્યારે આ પ્રકારના વિડીયોને, ખોટા વિડીયોને આપણે શેર નહીં કરીએ. તો આવી જ ઘટનાઓ માત્ર ને માત્ર તમને નવજીવન ન્યૂઝ ઉપર જોવા મળશે. જોતા રહો, વિચારતા રહો, કારણ કે વિચારીશું તો જ આપણને સત્ય સમજાશે. અત્યારે મને અને મારા સાથી હિતેશ બારોટને રજા આપો તે પહેલાં બેલ આઇકોન ક્લિક કરો, ફેસબુક પેજ લાઈક કરો અને અમારા ઉત્સાહને વધારવા કોમેન્ટ બોક્સમાં તમારી વાત પણ લખો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા